સમાચારમાં નજર કરીશું રાજકોટ ઉપર। રાજકોટમાં નાણાવટી ચોકમાં આવેલ અતુલ બેકરીનું આઉટલેટ વિવાદમાં આવ્યું। બેકરીમાં વાસી કેક હોવાનું ગ્રાહકે વિડીયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે। વિડીયોમાં ગ્રાહકે આરોપ લગાવ્યો હતો કે અતુલ બેકરી એક્સપાયરી ડેટવાળી કેક આપી નાણાં પરત માંગ્યા તો ગેરવર્તન કર્યાનો ગ્રાહકે આક્ષેપ લગાવ્યો। વિડીયો વાયરલ થતા આરોગ્ય વિભાગની ટીમ અતુલ બેકરીના આઉટલેટ પર પહોંચી હતી। તપાસ શરૂ કરી આઉટલેટમાં રહેલ તમામ કેક અને વસ્તુઓની ચકાસણી કરવામાં આવી। અમે કબૂલ એ ભાઈ લઈને આવ્યા ને કેક, એટલે 5-6 કસ્ટમર હતા, બરોબર છે। એ કે વાસી છે, એટલે આપણે હું કસ્ટમર પીછા ન બગડે, હવે તમે વાસી છે દઈ દો, એને પૈસા આપણે પાછા દઈ દીધા, બરોબર છે। લ્યો ના ના પૈસા આપ્યા, આપણે ગમે ને કયો ન આપ્યા તો ભાઈ ને લેવો ના ભાઈ ના પૈસા આપ્યા। ચોકો પબમાં પાછળ અમે આમાં હું અમારે એક્સપાયરી લાવો તો એક્સપાયરી બધું પાછું જાતું હોય, એક્સપાયરી અમારે બધું કંપનીમાં દરરોજ પાછું જાતું હોય। જો હા જો આ છે તમે જોઈ મારી વાત સાંભળો, એમાં હું અમારે એક્સપાયરી વાળી જે વસ્તુ હોય ને પાછળ રાખતા હોય આ લોકો કંપની, બરાબર છે। એટલે એમાં એ ભાઈએ થોડું હલાહલી કરી કે જલ્દી આપો, એટલે એ પાછળ દેવાની વસ્તુ એમને 2-3 હારે ફટાફટ દેવાય, બીજું કાંઈ નથી। અને આપણે એનો ફોન એનો ફોન આવ્યો, આપણે કીધું તું નાખી દે ભાઈ, બરાબર બીજી લઈ જા અથવા પૈસા પાછા દેવાઈ ગયો। એટલે વસ્તુ એવી છે કે પાછળ અમારે પાછળ દરરોજ જાતું જોઈએ, સમજી લો। ડેઈલી નું એક્સપાયરી હોય ને, આ જો આ બધું એક્સપાયરી અમારે જો ડેઈલી જાય કંપની, બરાબર છે। આ લખેલું